નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ લાખણી તાલુકાના વાસણા ખાતે સુજલામ સુફલામ કેનાલ પર ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીની આગેવાનીમાં બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં કેનાલમાં તાત્કાલિક પાણી છોડવા માટે આગામી દિવસોમાં લડત ચલાવવાની રણનીતિ ઘડવામાં આવી હતી। ખેડૂત આગેવાને જણાવ્યું હતું કે સરકાર દ્વારા 11 તારીખની કેનાલમાં પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ જાહેરાતને આશરે 20 દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી પણ પાણી છોડવામાં આવ્યું નથી। તો બીજી તરફ વરસાદ પણ ખેંચાતા ખેડૂતોને વાવેતર અને પાક બચાવવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। દિયોદર તાલુકા નાગરિક શરાફી સહકારી મંડળીની દિયોદરની 30મી વાર્ષિક સાધારણ સભા તારીખ 27/6/2026ના રોજ મંડળીના ચેરમેન શ્રી અશોક બી શેઠના અધ્યક્ષસ્થાને દિયોદર મંડળીના સભાખંડમાં યોજાઈ હતી। પધારેલા સૌને મેનેજર પ્રકાશ શાહ દ્વારા આવકાર્યા હતા અને ગત સભાની કાર્યવાહી વંચાણે લીધેલ તેમજ વર્ષના હિસાબો રજૂ થયેલ। મંડળી દ્વારા ગત વર્ષના હિસાબો રજૂ કરવામાં આવેલ અને મંડળી દ્વારા થતી કામગીરી વિશે માહિતગાર કરવામાં આવે અને એજન્ડા મુજબ કાર્યવાહી હાથ ધરેલ તેમજ ધોરણ 5 થી 12માં 1 થી 2 નંબર સુધી આવનાર વિદ્યાર્થીઓને મંડળી દ્વારા મોમેન્ટો ગિફ્ટ આપવામાં આવેલ। મંડળીના ડિરેક્ટરો, સભાસદો, સ્ટાફગણ ઉપસ્થિત રહી વાઇસ ચેરમેન રમેશભાઈ પ્રજાપતિએ આભાર વ્યક્ત કરેલ। બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢ ખાતે આજે 28 જૂન 2026ના રોજ રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો હતો। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોલિયો રસીકરણ બૂથનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જ્યાં 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવીને આ અભિયાનનો શુભારંભ કરાયો હતો। આ પ્રસંગે આરોગ્ય વિભાગના અધિકારીઓ, આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો, આંગણવાડી કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આરોગ્ય વિભાગે તમામ વાલીઓને અપીલ કરી છે કે તેઓ તેમના 0 થી 5 વર્ષના બાળકને નજીકના પોલિયો બૂથ પર લાવીને પોલિયોના 2 ટીપા અવશ્ય પીવડાવે। સરહદી વાવ થરાદ જિલ્લામાં ચોમાસાનો વરસાદ ખેંચાતા જગતનો તાત ભારે મુશ્કેલીમાં મુકાયો છે। જિલ્લાના વાવ થરાદ, લાખણી અને દિયોદર તાલુકાના સેંકડો ખેડૂતોએ સુજલામ સુફલામ કેનાલમાં સિંચાઈ માટે તાત્કાલિક પાણી છોડવાની માંગ સાથે લાખણીના વાસણા નજીક એકઠા થઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। વરસાદની અછત વચ્ચે સુકાઈ રહેલા પાકને બચાવવા માટે ખેડૂતોએ કેનાલ પર ઢોલ વગાડી સરકાર સામે પોતાનો ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો। બનાસકાંઠાના નેકેરિયા ગામના ગ્રામજનોએ થરા ખાતેથી ઠાકોર બોર્ડિંગના વિદ્યાર્થીઓ માટે 80 મણ અનાજનું દાન કર્યું છે। આ પહેલ સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે, જે શિક્ષણના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે। થરા સ્થિત કાંકરેજ તાલુકા ઠાકોર સમાજ સંચાલિત શ્રી સ્વસ્તિક વિદ્યાલય અને ઠાકોર બોર્ડિંગમાં અનેક વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરે છે। વિદ્યાર્થીઓની ભોજન વ્યવસ્થા સુચારુ રીતે ચાલે તે માટે સમાજના વિવિધ વિસ્તારોમાંથી દર વર્ષે અનાજ એકત્રિત કરવામાં આવે છે। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી અધિકારી પર હુમલાના આરોપમાં કોર્ટ દ્વારા ચૈતર વસાવાને 7 વર્ષની સજા સંભળાવવાના વિરોધમાં યોજાઈ હતી। આ રેલી શિયોરી હાઈવે પર ગૌમાતાના સ્ટેચ્યુથી શરૂ થઈને મુખ્ય બજારમાંથી પસાર થઈ બસ સ્ટેન્ડ સુધી પહોંચી હતી। સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ચુકાદાના વિરોધમાં ઉતરી આવ્યા છે, જેના પડઘા કાંકરેજના શિયોરીમાં પણ જોવા મળ્યા હતા। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે લાયન્સ ક્લબ ઓફ ધાનેરાના વર્ષ 2026-27 માટેના નવનિયુક્ત હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો।
આ સમારોહમાં લાયન્સ ક્લબના પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર દક્ષેશભાઈ સોનીએ હોદ્દેદારોને શપથ લેવડાવ્યા હતા. પૂર્વ પ્રમુખ રમેશભાઈ ઠક્કરનો કાર્યકાળ પૂર્ણ થતાં લાયન્સ ડોક્ટર સુમ્યાબેન એમ પટેલ નવા પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યો હતો. તેમની સાથે અન્ય હોદ્દેદારોએ પણ પોતાની જવાબદારીઓ ગ્રહણ કરી હતી. આ પ્રસંગે લાયન્સ ક્લબના સભ્યો અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દાંતીવાડા તાલુકાના આરખી ગામે હાઈવે પર થયેલા કાર અકસ્માતમાં 13 વર્ષીય સગીરનું મૃત્યુ થયું છે. આ ઘટના શનિવારે બપોરે બની હતી. મૃતક સગીરનું નામ નિખિલ રાવતાભાઈ ચૌધરી છે, જે આરખી ગામે દ્વારકાધીશ હોટલ પાછળ ખેતરમાં રહેતો હતો. શનિવારે તે સરકારી પ્રાથમિક શાળામાંથી છૂટ્યા બાદ કોઈ કારણોસર ગામમાં ગયો હતો. બપોરે આશરે 3 વાગ્યાના સમયે નિખિલ પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. તે સમયે રાજસ્થાન તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે તેને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં દ્વારકાધીશ હોટલ સામે જ ઘટના સ્થળે નિખિલનું મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકની હોટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી અને તેની આસપાસના વિસ્તારોમાં મોડી સાંજે વરસાદ શરૂ થયો છે. છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. હવામાન વિભાગની આગાહી મુજબ મોડી સાંજે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. વીજળીના કડાકા ભડાકા સાથે પથકમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. આ વરસાદને કારણે સમગ્ર વાતાવરણ આહલાદક અને ઠંડુગાર બની ગયું હતું. ગરમીના ઉકળાટથી પરેશાન લોકોને આ વરસાદથી મોટી રાહત મળી છે. અચાનક પ્રસરેલી ઠંડકને કારણે સ્થાનિક રહીશો તેમજ અંબાજી માતાજીના દર્શને આવતા યાત્રિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. માર્ગો પર પાણી વહેતા થયા હતા અને લોકોએ ખુશનુમા મોસમનો આનંદ માણ્યો હતો. અંબાજી ગબ્બર સ્થિત કામાખ્યા શક્તિપીઠના દર્શન અંબુવાચી વાર્ષિક મહોત્સવ પૂર્ણ થયા બાદ પુનઃ શરૂ કરવામાં આવ્યા છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ધાર્મિક પરંપરા અનુસાર આ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. 4 દિવસના બંધ બાદ 26 જૂન 2026ના રોજ શુભ મુહૂર્તમાં મંદિરના દ્વાર વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ સાથે ખોલવામાં આવ્યા હતા. ધાર્મિક માન્યતા મુજબ માતા ભગવતી આ 4 દિવસ રજસ્વલા સ્વરૂપ ધારણ કરે છે. આ પરંપરાને અનુસરીને આ વર્ષે 22 જૂન 2026થી 25 જૂન 2026 સુધી કામાખ્યા શક્તિપીઠ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું. હવે યાત્રિકોને દર્શન માટે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. યાત્રાધામ રાજસ્થાન સુંધા પર્વત સ્થિત શ્રી ચામુંડા માતાજી ટ્રસ્ટની સુવર્ણ જયંતિ મહોત્સવ યોજાશે. સુંધા પર્વત પર શ્રી ચામુંડા માતાજી ટ્રસ્ટની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થતાં સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી થનાર છે, જેમાં આગામી 1 જુલાઈએ રાત્રે ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરાયું છે, જેમાં ખ્યાતનામ ભજન ગાયક ભક્તિના સુર વચ્ચે રમઝટ બોલાવશે. તેમજ 2 જુલાઈએ ટ્રસ્ટ સ્થાપના દિવસ સવારે મંદિર માતાજીના ચોકમાં નવચંડી યજ્ઞ યોજાશે. તેમજ ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટીઓનું સન્માન, સત્કાર અને બહુમાન કરવામાં આવશે. શ્રી ચામુંડા માતાજી ટ્રસ્ટ દ્વારા સુંધા માતાજી પર્વત પર પ્લાસ્ટિક મુક્ત અને ધૂમ્રપાન નિષિદ્ધ ક્ષેત્ર જાહેર કરાયું છે.